જામનગર મહાનગરપાલિકાએ હવે જામનગરની હવાને ચોખ્ખી બનાવવાનું બીડું ઝડપી લીધું છે। જામનગરના નગરજનોને શુદ્ધ હવા મળે એ માટે જામનગર મહાનગરપાલિકાને સરકારમાંથી ₹20 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે। આ અંગે ગઈકાલે બુધવારે જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના સભાખંડમાં એર ક્લીન પ્રોગ્રામ માટેના એક્શન પ્લાનનું મહાનુભાવોએ વિમોચન કર્યું હતું। આ આખો વિષય સમજવા જેવો છે। કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે આજથી 6 વર્ષ અગાઉ 2019ની સાલમાં એમ જાહેર કર્યું હતું કે 2026ની સાલ સુધીમાં ગુજરાતના જામનગર અને અમદાવાદ સહિતના રાજ્યના અન્ય શહેરો તથા ભારતના અન્ય શહેરો મળી કુલ 131 શહેરોમાં હવાને સ્વચ્છ બનાવવી। 2026 સુધીમાં આ કામ કરવાની વાત હતી। આ વાત 6 વર્ષ પહેલા દિલ્હીથી શરૂ થઈ હતી અને હવે નવેમ્બર 2025માં જામનગર મહાનગરપાલિકાએ આ વાતની શરૂઆત કરી છે। 2019માં કેન્દ્ર સરકારે શહેરોમાં સ્વચ્છ હવા માટે સંસ્થાકીય મજબૂતીકરણ કરવું। તારું રોજનું થયું। મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં? એ મારો પ્રશ્ન નથી। મારી ગાડી અહીંયા જ મુકાશે। અહીંયા ગાડી નહીં મૂકવાની। મુકાશે નહીં મૂકવાની। અહીંયા જ મુકાશે। શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો। આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ। સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે। આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ। મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય। અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે। નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ। હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું। એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે। નોલેજ ડેટાબેઝ તૈયાર કરવો અને સમન ક્રિયાઓ શરૂ કરવી એ બાબત પર ભાર મૂક્યો હતો। 6 વર્ષ પછી આ વાત દિલ્હીથી જામનગર પહોંચી છે। ગઈકાલે બુધવારે મહાનગરપાલિકાએ આ એક્શન પ્લાન અંગેની જે પ્રેસ નોટ જાહેર કરી છે તેમાં લખ્યું છે કે શહેરોમાં હવાનું મોનિટરિંગ કરવું, હવાની ગુણવત્તા સુધારવા પ્રયાસ કરવા અને ઘન કચરાના દહનની કામગીરીને નિયંત્રિત કરવી। અત્રે નગરજનોને યાદ અપાવી દઈએ કે જામનગરમાં ઘન કચરાના દહન કરીને તેમાંથી વીજળી બનાવવાનો પ્લાન્ટ લાંબા સમયથી બંધ છે। આ ઉપરાંત આ યોજના માટે સરકારે એમ જાહેર કર્યું છે કે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટને રિસાયકલ તેમજ રીયુઝ કરવા માટેના પ્લાન્ટની કામગીરીઓ નિયંત્રિત કરવી। સૌ જાણે છે કે જામનગરમાં બાંધકામ પ્રોજેક્ટના જે કચરા નીકળે છે તેનું પછી આખરે શું થાય છે અને જામનગર મહાનગરપાલિકાએ ક્યાંય ડિમોલિશન કર્યું હોય પછી ત્યાં મહિનાઓ અને વર્ષો સુધી ડિમોલિશન વેસ્ટ કાટમાળ તરીકે પડ્યો રહે છે। ટૂંકમાં સરકારની અને મહાનગરપાલિકાની આ પ્રેસ નોટમાં હવાની ગુણવત્તા બાબતે સારી અને મીઠડી વાતો કરવામાં આવી છે। ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીના સભાખંડમાં આ યોજનાના 6 વર્ષ બાદ મહાનગરપાલિકાએ એક્શન પ્લાનનું વિમોચન કર્યું છે।